ભાવનગરમાં આવાસ યોજનાના મકાનો ભાડે આપનાર સામે કોર્પોરેશને તપાસ હાથ ધરી છે। ફુલસરમાં આવેલ આવાસ યોજનામાં 104 આવાસ યોજનાના માલિકોને નોટિસ આપી છે। ભાજપના તખ્તેશ્વર વોર્ડના મહિલા નગર સેવિકા હીરાબેન વિંજુણાને પણ નોટિસ છે। ભાજપના મહિલા નગર સેવિકાનું આવાસ પણ છે। આમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થીઓને મળેલા આવાસ ભાડે આપી દેવાનો ધંધો ચાલી રહ્યો છે। 256 આવાસમાંથી 104 આવાસના મૂળ લાભાર્થીઓને બદલે ભાડુઆત રહેતા હતા। ભાડુઆત અને આવાસના માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે। 3 દિવસમાં આવાસ ખાલી કરવા સૂચના આપી દેવામાં આવી છે। તો એવો નિયમ છે કે જ્યારે આપને આવાસ મળે લગભગ થોડા વર્ષો સુધી, એટલે 5 વર્ષથી વધારેનો સમય હોઈ શકે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કારણસર ભાડે કોઈને ન આપી શકે। જ્યારે એ ભાડે આપવામાં આવે છે તેને ગુનો માનવામાં આવે છે અને એ ગુના અંતર્ગત કાર્યવાહી થાય છે। એટલે રેગ્યુલર ચેકિંગ પણ થાય છે। જે આવાસમાં આપ રહો છો ત્યાં સરકારી કર્મચારીઓ જેને જવાબદારી સોંપાઈ હોય તે આવીને આપનું પુરાવો ચેક કરે છે કે આપ ત્યાં રહો છો કે નથી રહેતા। અને જો જે પણ વ્યક્તિને લાભ થયો છે મકાનનો, તેણે ભાડે ચડાવી દીધું ઘર, તો પછી તેના વિરુદ્ધ કાર્યવાહી થાય છે। સાથે ભાડુઆતે પણ 3 દિવસની અંદર ઘર ખાલી કરી દેવું પડે છે। કોઈ પણ કારણ આમાં ચાલતું નથી અને એ જ નિયમ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે। 256માંથી 104 આવાસ, એટલે આપ વિચારી શકો 50%ની આસપાસ આવાસ તો લોકોએ ભાડે ચડાવી દીધા છે અને ભાડે ચડાવ્યા બાદ તેનું ભાડું ખાવામાં આવે છે। જ્યારે કે સરકાર એ નિયમ મુજબ ક્યાંય ભાડે ન આપી શકાય કોઈને, તે અંતર્ગત કાર્યવાહી કરી રહી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અજીત ગઢવી। અજીત, એવું તો નથી કે આ લોકોને નિયમની નહીં ખબર હોય? 50% આસપાસ આવાસ ભાડે પહોંચી ગયા છે ને આ પ્રકારનું એક પ્રકારે સ્કેમ આખા રાજ્યમાં ચાલતો હોય છે। લોકો લાભ લઈ લે છે પછી ભાડે ચડાવી દે છે। અક્ષય, બહુ મોટી કરુણતાની વાત કહેવાય। એક પ્રકારની કેવી પ્રકારની છેતરપિંડી કહી શકાય, અથવા તો જે શાસકો છે એ કેવી પ્રકારે આ પ્રકારનું ચલાવી અને આ પ્રકારના જેને ગોરખ ધંધા કહી શકાય। કારણ કે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, જેની આવાસની યોજના છે તે ગરીબ માણસોને છત પૂરું પાડવા માટેની વ્યવસ્થા છે, ત્યારે આ પ્રકારની ડ્રોની અંદર જે મળતી જે મકાનો છે, આવાસો, તેની અંદર પણ કોઈ પણ રીતે પોતાના નામે ચડાવી અથવા જે લોકો આર્થિક રીતે સંપન્ન છે એવા લોકોને આવાસ લાગે જ કેવી રીતે, એવા લોકોને આવાસ મળે જ કેવી રીતે કે જે પોતાના એક મકાનમાં રહેતા હોય અને આવાસ જે લાગેલું છે તે ભાડે આપે। આ પ્રકારની સમગ્ર ભાવનગરની સમગ્ર રાજ્યમાં તપાસ થવી જોઈએ। ભાવનગર શહેરની જો વાત કરવામાં આવે અક્ષય, તો ભાવનગરની અંદર આવાસ યોજના જે મકાનો છે તે ભાડે ચડાવવાનો એક ગોરખ ધંધો જેને કહી શકાય તે શરૂ છે। ફુલસર વિસ્તાર એક આવેલો છે ભાવનગર શહેરમાં, તેની અંદર 104 ટોટલ 200 થી વધારે આવાસો છે। તેમાંથી 104 આવાસ જે મકાનો છે તેને નોટિસ ફટકારવામાં આવી છે। તમે વિચાર કરો કે જે 200 મકાનો હોય એની અંદરથી 104 મકાન લાગેલા હોય, જેને બીજા મકાન હોય અને આ મકાન ભાડે આપી દે, એ પ્રકારની ભાવનગરની અંદર ચાલી રહ્યું છે ને અત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આ પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને જે નોટિસ આપવામાં આવી છે અને તાત્કાલિક 3 દિવસ 256 ટોટલ આવાસ છે, એમાંથી 104 આવાસના મૂળ જે પછી ભાજપના તખ્તેશ્વર વોર્ડના મહિલા નગર સેવિકા પણ છે। આ એક બહુ જે શરમજનક બાબત કહી શકાય। ભારતીય જનતા પાર્ટી ભાવનગરના જે મહાનગરપાલિકાના જે કોર્પોરેટર હોય, ભારતીય જનતા પાર્ટીના આગેવાન હોય, જે સક્ષમ હોય, આર્થિક સક્ષમ હોય, એમને પણ મકાન લાગેલું હોય, ત્યાં મકાન હોય તે ભાડે આપે। આ કેટલી શરમજનક બાબત કહી શકાય। અને મહાનગરપાલિકા તેના ઉપર મહિના સુધી પગલાં ન લે, માત્ર નોટિસની આ નાટ્યાત્મક જે નોટિસનું જે સમગ્ર ગુજરાતમાં જે એક આવરણ ચાલી રહ્યું છે, એ જ પ્રકારે ભાવનગરમાં પણ આવી રીતે નોટિસો આપીને સમય કાઢવાની વાત છે। એને તગેડી મૂકવા જોઈએ આ પ્રકારના લોકોને, એની પાસેથી મકાન લઈ અને એમને જે જરૂરિયાત, એટલે જો યોગ્ય તપાસ કરવામાં આવે તો આ ખૂબ મોટું સ્કેમ તમામ ક્ષેત્રમાં નીકળે। કારણ કે રાજકારણીઓ પણ ઇન્વોલ્વ છે, અધિકારીઓ પણ હોઈ શકે છે। આ કોઈ નાની સૂની વાત નથી। 50% મકાનો ભાડે ચડી ગયા છે। અજીત, આભાર માહિતી આપવા બદલ। તો 256માંથી 104 આવાસ તો લોકોએ ભાડે ચડાવી દીધા છે અને એનું ભાડું ખાવામાં આવે છે, રૂપિયા વસૂલવામાં આવે છે, ભાડું દર મહિને લેવામાં આવે છે અને આવું ગુજરાતભરમાં ચાલતું હોય તેવી આશંકાઓ સેવવામાં આવી રહી છે।